માતાજી, કેમ છો બધા? મજામાં ને? તો જો આજના એક નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અને જો આજે વાગી ગયા છે 11:30 થઈ ગયા છે. અને આપણે સાંજમાં ને ખીચડી બનાવી છે. તો જો પહેલાં હે ને આપણે એના માટે પાણી ગરમ કરવા મૂકી દીધું છે. અને આમાં જો આપણે સાનું માટે ભાત વઘારવી ખીચડીની ભાત વઘારવી. તો જો આપણે તેલ મૂકી દીધું છે અને રહી નાખી દીધી છે. એટલે તેલ આવી જાય ને પછી એમાં આપણે આ નાખી દઈશું. આમાં ડુંગળી, ટમેટું અને એક બટેકું છે. એના એક માટે જ બનાવી એટલે. તો જો પહેલાં હે ને આપણે એને ખવડાવી લઈશું, થઈ જશે ને એટલે પછી એને આપણે નવરાવી દઈએ. એટલે કે એ હે ને સૂઈ જાય પછી નહીં. અને આપણે તો આપણા પપ્પાના ઘરે નહીં એટલે આપણે કોઈ ટેન્શન હોય નહીં કંઈ કામકાજની. પણ એ ઉઠે મોડી એટલે પછી એને નાહવા ધોવાનું બાકી હોય. તો આપણે પાણી થઈ જાય એટલે આપણે એને પહેલાં નવરાવી દેવાની છે. અને અત્યારે એ મારા ભાઈનો છોકરો હોય એ બહાર લઈ ગયો હોય એને. એટલે એ કાંટો મરાવીને આવે એટલે એનું પાણી પણ થઈ જાય અને એની ખીચડી પણ બની જાય. તો પહેલાં પછી આપણે એને ખવડાવી દેવું. તો જો આપણું હે ને તેલ આવી ગયું છે. તો એમાં હે ને આપણે થોડુંક જીરું નાખશું અને થોડીક એવી હિંગ નાખશું. અને એમાં આપણે આ નાખી દેવાનું છે. તો આપણા સાનું બેન પણ આવી ગયા છે. અવાજ આવે છે એનો. આમાં હે ને હવે ધાણા જીરું, હિંગ એટલે હળદર અને સેજ જેવો મસાલો નાખશું કારણ કે તીખું ખાતી નથી એટલે. હા જો આવી ગઈ જો ના હે ને એનો ભાઈ છે વંશભાઈ. વંશભાઈ હાય કહી દે, હાય કહી દે વંશુ. ભૂ પીવું હે વંશુ, પાણી પાઈ દે. તો જો આમાં આપણે બધું નાખી દીધું છે. હવે સેજ જેવું મીઠું નાખશું. આમાં મીઠું નાખશું થોડું. એ જો બીજું બધું હોય ને ઓછું ખાય છે. ખાલી ખીચડી ખાય, ભાત ખાય, શાક રોટલી ખાય પણ તીખું ન ખાય. એ શાક રોટલી ખાય છે પણ તીખું એટલું બધું નથી ખાતી. એટલે આપણે એની માટે છે ને કંઈક ને કંઈક બનાવવું પડે છે. તો આમાં છે ને આપણે પાણી નાખી દીધું છે. તો હાલો હવે આપણે સાનુબેનને નવરાવી પણ દીધા અને તૈયાર પણ કરી નાખી છે. અને એને ખવડાવી પણ લીધું અને નીચે પણ જતી રહી. મારા કાકા હે ને એ નાટો મરાવા લઈ ગયા બહાર. આવે પછી આપણે હે ને એને હુવરાવી દઈશું. અને અહીંયા મસ્તનો ગુલાબનો છોડ છે જો છે ને. અને આપણે આમાં હે ને સાંજે ઢોસા બનાવવાના છે એટલે એનું ખીરું તૈયાર કરી અને હાથો લાવવા તડકે મૂકી દીધું છે. અને જો આપણે સાનુબેન જો નામ લઉં ને તો આવી હોત ને ગઈ જો છે ને. જો અને આપણા ઘરમાં હે ને મોટો લીમડો છે જો. હું હે ને તમને બહાર જઈને બતાવું જો. અને આપણે ખાઈ પીને નવરા પણ થઈ ગયા છીએ ને આપણું બધું કામ થઈ ગયું છે જો.
જો અમારા હે ને ઘરમાં જ છે, એટલે કે અમારા નીચે ફળિયામાં જ છે લીમડો, અને મારા પપ્પાની ઉપર રહે અને નીચે મારા કાકાની રહે. જો આ પડખે મારા દાદાનું ઘર છે. અને જો મારા મમ્મીની ચૂલો વાપરે ખાલી પાણી જ ગરમ કરે. અને અમારું ઘર છે ને રોડ ઉપર છે. જો આખો દી વાહનની અવર જવર ચાલુ જ હોય. જો ખાલી બસો નથી હાલતી, પહેલાં હે ને બસો ભાઈ હાલતી હતી, પણ આપણે બસ સ્ટેન્ડ ઠેઠ રોડે વી ગયું ને એટલે બસો બંધ થઈ ગઈ, અંદર નથી હાલતી, નગર બસો આખો દી ચાલુ જ હોય. અને જો અહીંયા હે ને ધનવેલ હે, જો ઠેઠ હે ને ઉપર જાય છે. જો ઠેઠ આપણે ઉપલા ધાબે જાય છે. અને આ છે આપણે તિલક તુલસી. જો છે ને, અને એક બીજા આપણે તુલસી હોય ને એ છે. જો અને જો સાનુબેન જો ઉપર બારી છે ને, એટલે નીચે બોલાવે એને, એટલે જો હા. ના હે ને મારા કાકાનો છોકરો છે. અને અમે બધા આમ તો એક જ ઘરમાં રહેવી છીએ, ખાલી રસોડા જ બધાના અલગ અલગ છે, બાકી એમ બધા એક જ ઘરમાં રહેવી. જો વાહનની જો અવર જવર આખો દિવસ આમ જ હોય. અને જો આ બાજુ હે ને લાબરું છે, અને એક બીજા તુલસી છે. જો આ બાજુ આપણે અજમા છે. જો આ અજમો છે, ને આ એક શોપીસ છે. જો અને આ જો આવડા મોટા તુલસી છે. તો હવે હે ને આપણે સાનુબેનને હોવરાવી દેવી. જો એ તો હજુ અહીંયા રમત જ કરે છે. જો જો તો હાલો પેલા હે ને આપણે સાનુબેનને હોવરાવી દઈએ, તો મળશું બપોર પછી. હાલો હવે હે ને સાંજ પડી ગઈ છે, અને વાગી ગયા છે જો 6 વાગી ગયા છે. અને આપણા મમ્મી ગયા હતા શાક લેવા, એટલે કે બા, એટલે હું તો બા જ કહું છું. તો જો કાલે ઉત્તરાયણ છે, એના માટે શેરડી લાવ્યા છે. પછી જો ધાણા, મેથી, અને જો લસણ છે, લીલી ડુંગળી, પછી છાનું આટો ભાગ છે, અને ઓટ્સ, મસાલા ઓટ્સ, પછી જો ખાખરા છે. એ બધું આપણે શાક લેવા ગયા હતા તો લાવ્યા છે. અને મેથી ધાણા આટલા બધા એટલે લાવ્યા છે, કારણ કે મારા પપ્પા છે ને ભજીયા પણ બનાવે છે દુકાને, એટલે દુકાન હાટું લાવ્યા છે. અને આપણે બનાવવાના છે ઢોસા, એટલે આપણે જો દાળ બાફા મૂકવાની છે. જો એટલે આપણે પાણી મૂકી દીધું છે, અને અહીંયા દાળ પણ કાઢી લીધી છે. જો આપણું આંધણ આવી જાય ને એટલે આપણે એમાં દાળ ઓરી દઈશું, દાળ બફાઈ જાય પછી આપણે બટેકા બાફા મૂકશું. અને સાનુબેન ગયા છે મારા બા દુકાને, એટલે આપણે શૂટ કરવા દેશે ને તો રહે નહીં અને કરવાય ન દે. તો કે એ મારે રાખવાની જ ઓછી હોય, કારણ કે મારા પપ્પાના ઘરે કોઈ છોકરું નાનું નથી, મારી સાનું એક જ છે. એટલે મારા હાથમાં તો આવે જ નહીં અહીંયા, પણ તોય તે એ અત્યારે દુકાન ગઈ વાંહે થઈને, એટલે તો જો. અને કાલે ઉત્તરાયણ છે, એટલે આજે આમ ધાબા પર બહુ અવાજ આવે. તો જો અહીં ચેક હોય ને તો બતાવો. જો બહાર હશે. બહાર છે નહીં, બહાર વહી ગઈ લાગે છે.
જોઈ લેવી આપણું આંધણ આવી ગયું હોય કે નહીં. આવી ગયું હોય તો આપણે એમાં દાળ ઓરી દેવી. તો જો આપણું આંધણ હજુ આવ્યું નથી, તો આવે પછી પહેલાં આપણે દાળ બનાવશું અને પછી આપણે બટેકાનો માવો બનાવશું. તો આપણું ઢોસાનું બધું કમ્પ્લીટ થઈ ગયું છે. તો એકવાર હું તમને બતાવી દઉં. તો જો આમાં છે ને આપણે દાળ બનાવી છે. જો આપણી દાળ છે, દાળ બનીને તૈયાર થઈ ગઈ છે. અને આપણો મસાલો છે બટેકાનો, અને આપણું આ ખીરું છે. આમાં અમે અડદની દાળ, ચોખા અને ચણાની દાળ નાખી છે. અને જો આપણે લોઢી પણ તપવા મૂકી દીધી છે. તો લોઢી તપી જાય એટલે આપણે તમને છે ને એક કરીને બતાવીશું. તો જો અને આમાં તેલ અને પાણી છે. તો જો અમે તો આવી રીતે બનાવી. તમે લોકો કેવી રીતે બનાવો હોય એ મને કોમેન્ટમાં કહેજો. જો અને અહીંયા છે ને મારા પપ્પાને ઘરે બધા મોળું જ ખાય છે, એટલે જો આપણે મોળું જ બનાવ્યું છે. નહીંતર અમારા બોટાદ હોય ને તો આવું મોળું અમારે ન હાલે, કારણ કે અમારે કોઈ મોળું ખાય નહીં. અને આપણે બટર છે, અમારે છે ને તીખું જ જોઈએ. જેટલું તીખું હોય ને એટલું હાલ્યું જાય, પણ મોળું ન ભાવે કોઈને. પણ અહીંયા ઊંધું છે, અહીંયા અમારે બધા છે ને મોળું જ ખાય મારા પપ્પાને ઘરે. તો જો રોંધો કરી નાખો હે, અને પછી છે ને એક બાજુ થોડોક ચડી જાય ને પછી આપણે આમાં મસાલો ભરશું. તો ઢોસો ચડે. અને હું મારો બ્લોગ અહીંયા પૂરો કરું છું, અને આશા કરું છું કે તમને બધાને પસંદ આવે. જો પસંદ જ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળશું કાલે એક નવા બ્લોગમાં. ત્યાં સુધી આવજો. જય માતાજી.